અમદાવાદમાં ગરીબોને આપવાનું સરકારી અનાજ બારોબાર વેચાવાનું કૌભાંડ ઝડપાયું. પોલીસે 3 શખ્સની ધરપકડ કરી. માહિતી પ્રમાણે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગરીબ રેશન કાર્ડ ધારકોને આપવાનું સરકારી અનાજનું ઘઉં અને ચોખા બારોબાર વેચી દેવાનું કૌભાંડ સેક્ટર 2 જેસીપી સ્ક્વોડ ટીમે ઝડપી પાડ્યું છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. શાહીબાગ સરકારી અનાજના ગોડાઉનમાંથી 16,000 કિલો ઘઉં અને ચોખા ભરેલી આખી ટ્રક નરોડા જીઆઈડીસી ફેઝ 3માં આવેલા ગોડાઉનમાં લાવીને માલ સગેવગે કરવાના હતા. તે દરમિયાન પોલીસે મહિલા દુકાનદાર, તેના વહીવટદાર અને ટ્રક માલિક સહિત 5 સામે ગુનો નોંધીને 3ની ધરપકડ કરી. સેક્ટર 2 જેસીપી ગૌતમ પરમારની સ્ક્વોડે બાતમી મળી હતી કે નરોડા જીઆઈડીસી ફેઝ 3માં મૂળસોનિક કંપનીમાં બાજુના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો જથ્થો લાવવામાં આવ્યો છે. જેથી સ્ક્વોડના પીએસઆઈ અને ટીમે નરોડા જીઆઈડીસી ખાતે ગોડાઉનમાં દરોડો પાડતા સરકારી રેશનિંગના આશરે 16,000 કિલો ઘઉં અને ચોખા ભરેલી ટ્રક મળી આવી હતી. ટ્રક ડ્રાઈવર સુખબીર તોમર, ટ્રક માલિક મદનલાલ તૈલી અને ગોડાઉન માલિક મહેશભાઈ નાથાણી મળી આવ્યા હતા. અને આ ત્રણેયની પૂછપરછ કરતા શાહીબાગ ઘોડા કેમ્પ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી ટ્રક ભરી શાહીબાગ સનરાઈઝ પાર્ક ખાતે ગીતાબેન ચુનારાની સહકારી અનાજની દુકાને લઈ જવાનો હતો.